થોડી સધરાધે ચરણે શીશ ધરાધે દુઃખ નાખ્યા થોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ ધનુધારી પ્રભુ દ્વિજ કુળ ધનુધારી કામરપતિ ધૌધાર્યા કામરપતિ ધૌધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવ કમલીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી. સભા મંડળમાં છે એમાં શ્રી શ્રીપતિ વાસુદેવ તપ કરે છે અને શ્રી નરનારાયણ દેવીની સ્તુતિ કરે છે. આ ચિત્ર સ્વામી પાસેથી મહારાજે કરાવડાવ્યું અને કીધું તમે આમાં અમને બનાવી આપો. શ્રીજી મહારાજે પોતાનો મત વચનામૃતમાં બહુ સ્પષ્ટપણે કહ્યો છે કે અમે આ મોટા મોટા મંદિરોના નિર્માણ એટલા માટે કરાવીએ છીએ, અમને મૂળ ત્યાગ અને વૈરાગ્ય વધારે પ્રિય છે, પણ છતાં અમે ત્યાગનો પક્ષ મોળો રખાયો છે અને અમે આ મંદિરો કરાવ્યા છે. શેના માટે કરાવ્યા છે? તો પરમેશ્વરની ઉપાસના રાખવા સારું મંદિરો કરાવ્યા છે, કોઈ વ્યક્તિ વિશેષના મહાત્મા માટે નહીં. પછી શ્રીજી મહારાજે કીધું અમે મંદિર કરાવ્યું છે તો મંદિરના માટે ભક્તોએ એના માટે બાગ બગીચો કરાવવો જોઈએ, એના માટે ભાજી તરકારી લાવવી જોઈએ, એના માટે ફળ ફળાદી ગાદી વસ્તુ લાવવી જોઈએ, મંદિરના અર્થે કંઈક કરવું. ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી, હો મને પ્યારી લાગે મૂર્તિ તમારી. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવો રે પાસુડા રાધા ને આજ. વિક્રમ સંવત 2082 પશુવદ બીજ સંવાર, શુભ મુહૂર્ત ની મંગલ ગાદીએ આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરશે. શ્રી ઘનશ્યામ દર્શન આપશે, સાહુ ભક્તોના અંતર તારશે, ભલાઈ કલ્યાણનો કુલ આપશે, એવો રૂદો મહોત્સવ ઉજવશે. મૂર્તિ પ્રતિષ્ઠા તાનો પાસુડા. સ્વામિનારાયણ. આવ્યો રે આવ્યો મહોત્સવ આવ્યો, મૂર્તિ પ્રતિષ્ઠા